કેમ છો મિત્રો? બધાને રામ રામ, જય શ્રી રામ, મહાદેવ હર. તો અમે બધા બાબુડિયા બનીને જઈએ પાછા બહાર. આ જો કાનજીભાઈ મસાલો બનાવે છે. કાલુ દાદા જેઠિયા બની ગયા. જેઠિયાની સ્ટાઇલ તો કરો. Once more! Once more! Once more! આ તો જૂના જ પહેર્યા પાછા. આજના આપણા પાયલોટ દાદા હે કોણ? સંજયભાઈ કીર્તિદાન દાદા હે આજે. નવા પાયલોટ. હાલો આગળ ક્યાં જાય હવે તમને બતાવી પછી. દરવાજો ખુલી ગયો દાદા, સોરી. આપણું પ્લેન રિવેસ આવે હવે. શું કે ભાઈ? જીજે 5 હો કોલકાતામાં. ટોટાવાળા ભાઈ ઉભા રહેજો. આને કહેવાય છે ટોટો. વાહ ડ્રાઈવર વાહ. પ્લેન કાઢ્યું હોય એક જ ગાયા બાયરે. અને તમે મસાલો બનાવો અને થૂકો બધે લાલ લાલ કરો. અહીંયા તો લાલ કરી નાખ્યું થૂકી થૂકીને. બીજે બધે કરો રોડ ઉપર રહી. હાલો આ બધા જ નવરા પછી તમને મળીએ. ઓકે. આ દાદા જો આપણા માટે દરવાજો ખોલી દઈએ. થેન્ક યુ સરજી. आ जाओ दादा, आ जाओ. जेठालाल दादा. मित्र અત્યારે આપણે કલકત્તાની ન્યૂ માર્કેટમાં આવી ગયા હતા. બધાને થોડી ઘણી ખરીદી કરવી હતી તો. અને ધીમો ધીમો વરસાદ ચાલુ છે અત્યારે. આવી કંઈક ન્યૂ માર્કેટ છે અહીંની. શું जવું है दादा? अच्छा लहंगा लेना है. सावन दादा को ये लहंगा ले दो. हमको ये ऐसा जेठिया जैसा शर्ट लालू हालो तो थोड़ी खरीदी कर ले પછી તમને મળીએ. ઓકે. બે લાઈક નો બે અત્યારે આવ્યા હતા ને ચક્કર મારવા માટે. આપણો ધર્મેન્દ્ર રોડ ના આવીને ન્યૂ માર્કેટ બે હરખું જ છે. આગળ પછી તમને કંઈક નવું આવશે તો બતાવશે. અત્યારે આવી ગયા હતા મોલમાં આપણે. શ્રી રામ મોલ હે આ. અને નીચે મસાજ આલે જો. જો હાવા જમણા થઈ જજો મસાજમાં. જો 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 થયો. સાવન તારે આવું કરાવું મસાજ? આખો ધડધડી આવો આમ ભાલી જાય. કરાવવું હોય ને તો નીચે જાય. નીચે આ માછલીનો સ્પા છે. અહીંયા બધે સામે માછલીનો સ્પા છે. આમ બધા બોડી મસાજ. હાલો ઉપર જવું છે. હાલો ઉપર જઈ ચક્કર મારવા. સાવન સારું ખાન આવ્યો. જોઈ રહ્યો તને આખું બતાવે લેવા છે તો કા. ક્લીન કોલકાતા. ક્લીન કોલકાતા હો. આપણે રાજકોટ જેવું નથી ગમે એવું નથી. અહીંયા ડસ્ટબિનમાં તૂટવાનું ભાઈ. હા નકર સર્વિસ કરી નાખે પછી કા પોલીસ વાળા આવીને. આ દાદા જો કંઈક લઈને આવે હે. શું લીધું દાદા? હે શું લીધું? ટી શર્ટ લીધા. ઓહ કોના હાટું લીધા ટી શર્ટ? સાચું બોલો. ભાઈ હાટું. ભાઈ હાટું. વાહ ભાઈ વાહ. એમના ભાઈ હાટું ટી શર્ટ લીધું હોય ને પહેલી વાર. હાલો મિત્ર વરસાદના ધર્મેન્દ્ર રોડ ઉપરથી ભાગીએ આપણે.
ધર્મેન્દ્ર રોડ હો ભાઈ આપણે આ કલકત્તાનો ધર્મેન્દ્ર રોડ હે જો આપણે રોડની વચ્ચે હોય છે ને આને સાઈડમાં હે બધી ફેર ખાલી એટલો આમાં ભાઈ તમારે ટી-શર્ટની લેવા હોય ને છોકરાઓ માટે જણ માટે ને છોકરાઓ માટે એમ તો એને સસ્તા પડે બાકી લેડીઝ વેરમાં અહીંયા બહુ મોંઘું છે ભાઈ આ ભાઈ લેડીઝમાં ગયા હતા એટલે એને ખબર હું છે લેડીઝમાં થોડું ફરવા ગયો હતો ઘરે હાટો બહુ મોંઘું છે બેન ને એના માટે લેવું હતું થોડું ઘણું પણ જાજુ મોંઘું પડે લેડીઝ એટલે આ ભાઈ લેડીઝમાં ગયા જો હજી લેડીઝની જ વસ્તુ જોવે જો वो दादा सामने से मेरे को दिखा रहा है मैं कुछ नहीं दिख रहा हूँ आप देखो आपको पता है उसको पता है कि हमारे आप लेने ही वाले हो इसलिए दादा ऐसा नहीं हमारे वहाँ ड्रेस 500 में मिलता है ना वही ड्रेस इधर लेडीज वेल में 1000 रुपया भाव है अगर विचार करो તો તમારે લેવાય જ નહીં પણ એટલે તો ન લીધું મારા હારું હા એમ મારા હારું ટી-શર્ટ એક લીધું ખાલી જો આ એના હાટું આટલા ટી-શર્ટ લીધા એને હાલો હવે ભાગી હા વરસાદ હવે વરસાદના બધા પડવાનું હાલો રજા લઈ ઓકે મિત્રો હવે જઈ ગાડી બેહી ક્યાં જઈ લાલભાઈ આવડા બ્રિજ ઓલું કોલકાતામાં દોહી ચીજે આપણે ગુંડેમાં નતો તો ડાયલોગ कोलकाता में दो ही चीजें फेमस पहला आवड़ा बीज और दूसरा बिक्रम और बाला ई यहाँ यहाँ આપણે એમ ને इधर लाला और बाटला फेमस है अभी अच्छा ऐसा है दादा ગુંડે મેં કીધું બનાવી નાખે થોડુંક અહીંયા આવીને આ ભાઈને આમ મુંડેનો બતાવે ચસ્કો આગળથી લાગ્યો હોય મળવાનો. ચસ્કો એનો પૂરો કરી દઈ પછી તમને મળીએ ઓકે ભાજી ના પડી લેવાની તો હાલો મિત્રો આપણે ભાઈ બંધ ઉતાર્યું ને? ડેસ્ટિનેશન ઉતાર વિડીયો ઉતાર જો આવે આવડા બ્રિજ ચડી આપણે લવ મોબાઈલ જ તાર ભાઈ આવડા બ્રિજ છે આખો ગંગા નદી ઉપર છે આ બ્રિજ ક્યાંય સિમેન્ટનો ઉપયોગ થયો જ નથી નાખું લોખંડના સ્ટીલ જ હો. આ બાજુ ગંગા નદી એ નીચે ઉડિયા હાલે તો નીચે લોકો આ બાજુ નીચે કાંઈ નથી કાંઈ નહીં એમણો આ એ કોલકાતાનો હાવડા બ્રિજ આ ટચર કર્યું ને એની ઉપર આમો રેલી તો હોય છે ગંગા નદી ઉપર હો. એક ને કઈ દેખ શાંત એક ને કઈ તો ઓલો બંધ લોક ચાલુ એલા ભાઈ કાંઈ વાંધો નહીં હાલે હાલે ભલે ને બોલતો કઈ જાય કઈ નો ઓરન મારે યાર એ સમયમાં બહેનો તો કેટલાની ચાલી છે 1819 હું 99 માં આવો યાર પહેલાથી મને નો ખબર હોય बात तो सही है પછી તો બહેનો નથી તો ખબર આપણે નિશાળે નહોતો કેમ કા અત્યારે પછી અવતર દઈ દઈ સંજયભાઈ ક્યાં કોઈ આ એની પાર્ક કરવા દે ગાડી તો કરવાનો જ છે પણ જવામાં વગર હોય ફેરવી પડે હવે આપણે કેમ સર્ચ આવડા કરવાનું બ્રિજ હા આ ઉતારી ને આ છે આવડા સ્ટેશન એમાં નથી આવતું જો લોકેશનમાં નાખ્યું ને લાવલ મોકલ મારા મોકલ સેવ કરી લીધી તો લોકેશન નાખ દે એમાં નથી આવતું લોકેશનનું તો કર્યું મેં બહાર વરસાદ બહુ છે હો. અમારા દી આજ છેલ્લો દી બગાડ્યો કા વરસાદે ના ના આપણે નેડો નથી ભાઈ આ લોકેશનમાં ક્યાં આવ્યું નથી ગોતું હું ભાઈ આમાં અત્યારે તો નથી આવતું એમાં ખબર પડે નહીં હાલો હવે સાગરભાઈની ઓફિસે જવાનું હોય આપણે અહીંથી ત્યાં જ તમને મળીએ. સાબાને વાલે તો મિત્રો આપણે સાગરભાઈની ઓફિસે આવી ગયા છીએ આ જો દાદા થાકી ગયા હવે હાવ આવીને તૈયાર થઈ ગયા આ મેનેજર સોના બાબુ કિશનભાઈ કાલુ દાદા કેસે હો આપ હાલો તમને આપણે સાગરભાઈનું ગોડાઉન બતાવી ક્યાં હે લાઈટ બોલા બોલા આ
આવું કાંઈક એનું ગોડાઉન છે, 2 માળનું છે. આ જો બધોય માલ પડ્યો છે. જો આ બધું આખું ગોડાઉન જ છે સાગરભાઈનું. આમ છેલ્લે સુધી હજી અંદર છે, ભર્યું છે આખું. આવું કંઈક ગોડાઉન છે એનું. કીર્તિદાનભાઈ બેઠા છે. કોલકાતામાં જીજે પાર્સિંગ હો. વાહ દાદા વાહ, એટલી જ વાર હતી. હા અહીંયા બેઠો બસ. થાકી ગયા તમે આખો દી ફરી ફરી? હજી રીલ્સ બનાવી કુંડેની? બનાવી ને રીલ્સ તો વાંધો નહીં. તમારો શું પ્રોગ્રામ છે દાદા? બસ તમને આઈસર સાંભળ્યું તમારું. હા હું કહેતો ખબર હે કે મારે ઘરે જ નથી જવું. એ કે આય નહીં રહેવું. ભજીયા ખવડાવે જરા રોકાવું હોય ને સાવંતારા. પછી મોટરો વેચીશ અહીંયા. ઘરે મોટરો ભરો ને અહીંયા વેચવાની. अरे बाप रे ये तो धोती खोल रहा है. હાલો ઓલા દાદા તો આવવા નથી. આપણે થોડીક વાર બેહીને પછી ભાગી ઘરે. થાય હવે કા મિત્રો અત્યારે આપણે આવી ગયા બહાર જમવા. આવે હા દાદા આપણે કઈ જગ્યાએ આવ્યા છે? શિવસાગર હોટલ. વાહ હોટલ. આમાં હોટલ હે 3જા 4થા માળે. અહીંયા જવાનું હોય આપણે જમવા. આ દાદા લઈ આવ્યા છે આપણને કે મહેમાનને કે જમાડવા છે બહાર. આ કાઢીએ જો પહેલાં જ હાલે ગમે ત્યાં જમવા હાટું તો કઈ ચાલો જમી લઈ પછી હવે મળીએ. ઓકે. A few moments later. મિત્રો આપણે આવી ગયો જમવાનું. હવે આ બધા આપણા હાવ જ છે. એ તો ભૂલાઈ જાય જમવા ટાણે. એવું કાંઈ ન હાલે. થોડું ઘણું તો કામ. તે પિકલ્સ લીધું કે નહીં? અને હજી શાક જ નથી આવ્યું. શું કે દાદા જમવાનું? એક નંબર. આપણા પાપડ હજી આવ્યા નથી ને? આવે ને? હાલો તો પાપડ ખાઈ લઈ પછી તમને મળીએ. કિશનભાઈ મિત્રો જમીન અત્યારે નીકળી ગયા હતા. હવે આપણે બધા કલેજ આવે જમી લીધું. જો મસાલો ખાવા જોઈએ ને. કાં કેવું લાગ્યું જમવાનું? શું કે દાદા પહેલી વાર આવ્યા જમવા? મજા આવી? મજા આવી. હવે અહીંયા જ ખાતર પાડવાનું તો નહીં આપને ટેસ્ટ નો તીખું નતું ને એટલે નહીં પાડે. નકર તો ભૂકા બોલાય ઓની જેમ. બહુ સારું ભાઈ, બહુ સારું. મજા આવી? મજા જ આવે ને તમને તો ભાઈ. આમ ગોતતા હતા શું અંદર? તો ગયો અમારો ટોપો ખજાનો તમારો. મિત્રો અત્યારે આપણે આવ્યા હલ્દીરામમાં ફિશ લેવા માટે. ઓય શું હે? કોના? સંજય માટે, સંજયભાઈ માટે સ્પેશિયલ લાડુ. આ સાઈઝ જો લાડવાની. એનો છોકરાનો, એના છોકરાનો તણાઈનું હકા ઘરનું આવી જાય એમ ને. એમ ભેગું ન થાય. જો આમ થાય. નથી પાડ્યું. એક જ ને? એક એક ચાર. આજે અંદર લાઈવ બને છે. બહુ મોટી દુકાન છે હલ્દીરામ.
A few moments later.